વડોદરામાં ગુરુવારે એક એવી ઘટના બની જેણે કાયદો વ્યવસ્થા તેમજ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી દીધા. અને જોવા જઈએ તો આ ગંભીર ગુનાનો જે આરોપી અને દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ જે જેલમાં બંધ આરોપી હતો તે પોલીસ જપ્તામાંથી અને પોલીસ કર્મચારીને ધક્કો મારી ખુલ્લેઆમ ફરાર થઈ જાય છે. અને પોલીસની ભારે જહેમત બાદ હવે આરોપી હાથ લાગ્યો છે. શું હતો સમગ્ર મામલો અને આરોપી ક્યાંથી ઝડપાયો છે તેની વાત કરશું આ વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. વડોદરાની એસજી હોસ્પિટલ પ્રાંગણમાં ગુરુવારે બપોરે જે બન્યું તેણે આખા શહેરમાં ભયનો માહોલ ઊભો કરી દીધો હતો. અને ખાસ કરીને જો ઘટનાક્રમની વાત કરું તો વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોવિંદ મોહરણિયા નામનો આરોપી બંધ હતો. તેના પર દુષ્કર્મ અને પોક્સો જેવી ગંભીર કલમો લાગી હતી. 6 ઓગસ્ટ ગુરુવારનો એ દિવસ આરોપીને ચામડીની કોઈ બીમારી હતી. તકલીફ હોવાથી નિયમ મુજબ તેને પોલીસ જપ્તા એક્ટ હેઠળ એને વડોદરાની સયાજી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યો. વડોદરાના વોર્ડ નંબર 5માં તેની સારવાર જે છે ચાલી રહી હતી. બધું જ આમ જોવા જઈએ તો સામાન્ય લાગતું હતું, પરંતુ આ આરોપીના મગજમાં ભાગવાને લઈ કંઈ અલગ જ ચાલી રહ્યો હતો, અલગ જ ખેલ રચાઈ રહ્યો હતો. બપોરના આશરે 11:15 વાગ્યાનો સમય હશે. હોસ્પિટલની કેન્ટીન નજીક આરોપી ગોવિંદને બીજું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યાં પોલીસની એક નાનકડી ચૂક કે પછી આરોપીએ ચાલાકી કામ કરી ગઈ. ઇન્જેક્શન આપવા માટે જેવી આરોપીની હથકડી ખોલવામાં આવી તે જ સેકન્ડે ગોવિંદે પોતાની તાકાત લગાવીને હાજર કર્મચારી જીતેન્દ્રસિંહને ધક્કો મારી દીધો. જીતેન્દ્રસિંહ કંઈ સમજે, કંઈક પોતાને સંભાળે તે પહેલાં બૂમાબૂમ કરે તે પહેલાં આરોપી ગોવિંદ મુઠ્ઠી વાળીને હોસ્પિટલના એ ભીડભાડવાળા વિસ્તારમાંથી ભાગી ગયો. અને કહેવાય છે કે એક રીઢા ગુનેગારની જેમ તે ભાગી છૂટ્યો. અને જરા વિચાર કરો, એ પોક્સોનો આરોપી ધોળા દિવસે શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાંથી પોલીસને થાપ આપીને ભાગી જાય છે. આ ઘટના બાદ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ, કેમ કે પોલીસની કામગીરી પર અહીંયા સવાલો ઊભા થાય છે કે શા માટે પોલીસના હાથમાંથી એક આરોપી ભાગી જાય છે, એ પણ દુષ્કર્મનો આરોપી. આરોપી ભાગીને ક્યાં જ જશે? હોસ્પિટલની બહાર નીકળતા ગોવિંદ મોહરણિયા નજીકના અનેક આવેલી એક નિર્માણધારી બિલ્ડિંગ હતી, એટલે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હતી, ત્યાં એ ઘૂસી ગયો હોવાની પોલીસને એક માહિતી મળી. હવે પોલીસનો કાફલો જે છે ત્યાં પહોંચી ગયો. ચારે બાજુથી આખી બિલ્ડિંગને ઘેરી લેવામાં આવી હતી અને એક મોટું ઓપરેશન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું. બિલ્ડિંગની જે સૌથી મોટી જે એક જગ્યા હતી ત્યાં કામ ચાલી રહ્યું હતું. 57ની જગ્યા તો ઘણી. પોલીસને હવે ટેન્શન થયું કે હવે આરોપીને શોધવો તો શોધવો કઈ રીતે. એટલે પોલીસે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો. ડ્રોન કેમેરા મંગાવવામાં આવ્યા અને ડ્રોનની મદદથી બિલ્ડિંગના ખૂણે ખૂણે આખી તપાસ શરૂ કરવામાં આવી. એટલું જ નહીં, માઇક પર એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી અને આરોપીને ચેતવણી આપવામાં આવી કે ભાઈ તું સલામત રીતે બહાર આવી જા, તને કશું નહીં. હવે આશ્ચર્યની વાત તો જુઓ, રાવપુરા પોલીસે પૂરા 5 કલાક સુધી આખી બિલ્ડિંગનો એક માળ એક ખૂણો ફંફોડી કાઢ્યો. ગોવિંદ મોહરણિયા હવામાં ખોવાઈ ગયો હોય એમ પોલીસના હાથમાં આવ્યો જ નહીં. હવે આ 5 કલાક દરમિયાન સ્થાનિક લોકોમાં અને એ વિસ્તારના લોકોમાં તો ફફડાટ ફેલાઈ ગયો, કેમ કે એક દુષ્કર્મનો આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને પોલીસને એનો અતો અને પતો જ નથી. રાવપુરા પોલીસે તાત્કાલિક પોતાની ફરજમાં રૂકાવટ અને કસ્ટડીમાંથી ભાગી જવાના બદલ બીએનએસની કલમ 262 એક્ટ હેઠળ ગુનો નોંધી લીધો. પણ આરોપી ક્યાં છે? ગુનો તો નોંધી લેવામાં આવ્યો. જ્યારે રાવપુરા પોલીસના હાથમાં નિષ્ફળતા લાગી ત્યારે મેદાનમાં ઉતરી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તપાસનો દોર શરૂ કર્યો, પોતાના હાથમાં લીધો. હવે સમય ઓછો હતો અને આરોપીને પકડવો અત્યંત જરૂરી. ક્રાઇમ બ્રાન્ચે એક હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું. તો બીજી તરફ હોસ્પિટલ અને આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવાની શરૂઆત જે છે કરી લેવામાં આવી. કલાકોની મહેનત બાદ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની જે માહિતી આપવામાં આવી એના આધારે ક્રાઇમ બ્રાન્ચને એક સચોટ અને પાક્કી બાતમી મળી. બાતમી એવી કે આરોપી ગોવિંદ ભાગીને શહેર છોડવાને બદલે છાણી કેનાલ નજીક આવેલા પોતાના રહેઠાણ તરફ છુપાઈને આવવાનો છે. ક્રાઇમ બ્રાન્ચને જરા પણ સમય વેડફ્યા વિના છાણી કેનાલ વિસ્તારમાં સાદા ડ્રેસમાં ખાનગી રાયે જે પહોંચી ઉઠ્યા. રાતનો સમય થઈ ચૂક્યો હતો અને ગુરુવારની રાતના આશરે 10:30નો સમય હતો. અંધારાનો લાભ લઈ ગોવિંદ પોતાના રહેઠાણ તરફ પહોંચવાની ફિરાકમાં હતો. પોતાની માતાને, પોતાના ભાઈને તેને મળવું હતું. છેલ્લા લાંબા સમયથી જેલમાં હતો. પણ કદાચ અહીંયા તે ભૂલી ગયો હતો કે સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ. હવે જેવો આરોપી ત્યાં પહોંચ્યો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચારે બાજુથી આખો વિસ્તાર જે છે કોર્ડન કરી દીધો.
તેને ભાગવાનો કે પ્રતિકાર કરવાનો કોઈ મોકો જ ના આપ્યો. પોલીસે તેના પર રીટેક પોલીસે તેને પકડીને અંતે 11 કલાકની આ ભારે જહેમત બાદ આખા માહોલ ગરમાયા બાદ ગોવિંદ મોહરણિયા ફરીથી કાયદાના સકંજામાં આવી ગયો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી મોટા રાવપુરા પોલીસને સોંપી દીધી. હવે આમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી ખરેખર જોવા જઈએ તો પ્રશંસનીય છે કે 11 કલાકની અંદર એક ભાગેડું અને દુષ્કર્મ ખતરનાક આરોપીને પોલીસે પકડી પાડ્યો. આ ઘટના વહીવટી તંત્ર અને પોલીસ જપ્તાના નિયમો પર એક મોટો સવાલ અહીંયા ચોક્કસ છોડી જાય કે હોસ્પિટલ જેવી જાહેર જગ્યાએ જ્યારે આવા ગંભીર ગુનાના આરોપીને લાવવામાં આવે છે ત્યારે સુરક્ષામાં આવી ગંભીર ચૂક કેમ થાય? શું પોલીસ કર્મચારીઓ પૂરતી સંખ્યામાં હાજર ન થયા કે પછી આરોપીને હેન્ડલ કરવાની બેદરકારી આ પોલીસ દ્વારા દાખવવામાં આવી? જે કોન્સ્ટેબલ ત્યાં તેને લઈને આવ્યા હતા. સદનસીબે આ 11 કલાકમાં આરોપી અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો નથી અને તે પકડાઈ ચૂક્યો છે. અને જો આ આરોપીએ કોઈ ગુનાને અંજામ આપ્યો હોત તો આની જવાબદારી કોણ લેત? શું એ અધિકારી લેત? હવે આશા એ રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાનું કદાચ પુનરાવર્તન ના થાય અને વડોદરા પોલીસ આમાંથી કંઈક બોધપાઠ લે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.